પાર નહીં આવવાનો. હાલો શેની વીજળીમાં તારી કૃપાથી મારા પગનો ચોમેઠો મટી ગયો. હું વિચાર કરતો હતો કે આ ડૉક્ટર પાસે જઈને ઓપરેશન કરાવું, પણ તારી મોબાઈલમાં જોઈને તારી મોનતા રાખી એ ઉપરથી મને ચોમેઠો 7 દિવસમાં બિલકુલ નહીં, નોમ નિશાન નહીં. અને અત્યારે હું ચાલતો થઈ ગયો. અને લોકોને કહું છું એકવાર વીજળીમાં જઈ આવો, દર્શન કરી આવો, મોનતા પૂરી કરો અને 7 વખત લપસ્યો ખો. 7 વખત લપસ્યો ખાવાથી તમારા શરીરને કોઈ પણ ચોબીનો રોગ મૂળમાંથી જતો રહે. એટલે કપાસી હતી ને તમને પગમાં? કપાસી હતી મને. કપાસી હતી ને કેટલા દિવસમાં મટી ગઈ? કપાસી હતી અને હેડતો હતો, ઓમોમાં હેડતો હતો. પણ માની કૃપાથી, વીજળી માની કૃપાથી મને બિલકુલ નોમે નહીં. અને તમે કેટલા દિવસની માનતા રાખી હતી ને કેટલા દિવસમાં સારું થઈ ગયું? મેં માને કીધું માં તું મટાડી દઈ તો તારા પારા હું શ્રીફળ મગ 1 કિલો મગ ચડાવી દે અને 7 વખત લપસ્યો કરીને 4 મીઠા ઠીલી ચડાવી દે. 7 દિવસમાં મટી ગયું? કેટલા દિવસમાં? 7 દિવસમાં બિલકુલ નહીં. બોલીએ ભીચરી માત કી જય. આવા લોકોને મટાડજે. મારું ગામ ખોરસમ, ચાણસ્મા તાલુકો અને મહેસાણા જિલ્લો, બરોબર, પાટણ જિલ્લો. બરોબર. જય જય ભીચરી. જય ભીચરી.